મેળામાંથી નીકળી અમે સીધા મંદિરે આવી ગયા અને અહીંયા વરસાદ ઝમઝમ ચાલુ હતો એટલે અમે ફટાફટ લાઈનમાં પડી ગયા અને દર્શન કરવા નીકળી ગયા. દર્શન કરીને અમે અહીંયા પ્રસાદ લેવા માટે નીકળી ગયા. પ્રસાદ એટલે પૂરી પેટની પૂજા કરવા નીકળી ગયા અમે. એમને પેટમાં બલાડા બોલવાનું ચાલુ થઈ ગયેલું એટલે અમે સીધા આવી ગયા, પ્રસાદ લેવાની લાઈનમાં પડી ગયા. પ્રસાદમાં હતું આ અમને કંઈ નામ બા આવડે નહીં, રોટલી ને શાક સરસ હતું જમવાનું. બીજી ખાસ વાત એ કે અહીંયા પોતે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે વિસાવદરના, તે પણ અહીંયા સેવામાં જોડાયેલા હતા. પછી પ્રસાદ લઈને રિટર્ન થતાં અમને આવા શંકર ભગવાન મળી ગયા, એના દર્શન કરી લીધા. શંકર ભગવાનના દર્શન કરીને ફરી અમે રિટર્ન આવવા માટે નીકળી ગયા. બરાબર ભીડ હતી પણ એ ભીડ ક્રોસ કરીને નીકળી ગયા ફટાફટ દોસ્તો. એથી અમે સીધા ચોટીલા જઈને રોકાશું મિત્રો. ચોટીલા પણ એ ધર્મશાળાની શોધખોળ કરીને રોકાવાનો પ્લાન કરી નાખેલો છે, પૂરેપૂરો પ્લાન કરી નાખેલો છે. પાછો ચાનો ટાઈમ થઈ ગયો, લગભગ 4 તો વાગી ગયેલા, એટલે અહીંયાથી પણ ચા પી લઈએ એવું વિચારીને પછી ચા પીને નીકળીએ. મુકેશભાઈને પહેલાં ચા પી પડે, ફરી મારે લેવાની, અને ચસ્કો લીધો ચાનો. હા, મજા આવી. હવે નીકળી ગયા ગૂગલ મેપના રસ્તા પર. તો ગૂગલ મેપનો રસ્તો કંઈક આવો આવ્યો મિત્રો. સીધા ગામડામાં થઈને નીકળ્યા. અમે ગભરાઈ ગયેલા કે હવે રસ્તો ચૂકી ગયા તો નથી, પણ ગૂગલ મેપ જતું હતું, સીધો આગળ જઈને રસ્તો તો ટચ થતો જ હતો. એટલે અમે નીકળી પડ્યા કોઈ ટેન્શન વગર, સીધા આવી ગયા રસ્તા ઉપર. અને એક ભાઈને પૂછી લીધું કે લગભગ અમે ચોટીલા પહોંચી ગયા. અહીંયાથી જુઓ તો ચોટીલાનો ડુંગર દેખાય છે રાત્રે, મસ્ત સરસ મજાનો નજારો દેખાય છે. હવે અહીંયા આવીને અમે ફટાફટ જમવાની વ્યવસ્થા કરી લીધી. જમવાની વ્યવસ્થામાં પાવભાજી મંગાવી લીધી બંને. પાવભાજી અને બટેટા ભૂંગળા ખાઈને ફરી ઓલરેડી અમે ધર્મશાળા લીધેલી જ હતી, એટલે સીધા રૂમ પર આવી ગયા. મિત્રો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું નહીં ભૂલતા મિત્રો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવવાનો અમને પ્રોત્સાહન મળી રહે. હવે મળીશું પાર્ટ 4માં. જય હિન્દ, જય